ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાની સીમા વચ્ચે આવેલા મોટા ખુટવાડાથી ઉગલવાણ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ગામ લોકોના જણાવ્યા મુજબ હાલ માર્ગ પર ઊંડા ખાડા અને ધોવાઈ ગયેલા નાળાઓ તથા તૂટેલા ભાગો અંતિમ સ્તરે પહોંચી ગયા છે। સામાન્ય વાહન ચાલન માટે પણ આ જોખમરૂપ બની ગયું છે। રોજિંદા આવતા જતા લોકો, વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જીવલેણ બન્યો છે। વરસાદની ઋતુમાં માર્ગ પરથી પસાર થવું જાણે મોતને આમંત્રણ આપવા જેવું છે। ટ્રેક્ટર, બાઇક, રિક્ષા સહિતના વાહનોને વારંવાર અટકવું પડે છે, તો ઘણી વખત તો વાહનો ખાડામાં ફસાઈ જતા હોય છે। આસપાસના ગામો તથા ખેત વિસ્તાર માટે જીવનરેખા સમાન આ માર્ગની બિસ્માર સ્થિતિને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। જો કે માર્ગની હાલત જોતી તાત્કાલિક રિફ્રેશનરીના નાળાનું પુનઃ બંધારણ જરૂરી હોવું એ લોકોની માંગ છે। મારું ગામ મોટા ખુટવડા, મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે અને આ નિશાળિયા મોટા ખુટવડા ગામે આવે છે, પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે, દવાખાને આવવામાં તકલીફ પડે છે। દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે, બધા વાહન વાળા હેરાન થાય છે। કયેકના એક્સિડન્ટ થઈ ગયા છે, અહીંયા કયેકે 4 વ્હીલર તોડી નાખી છે, કયેકના ટ્રેક્ટર ઊંધું પડેલું છે આમાં, અને ભાઈ માથોડા સામું ખાડો પડી ગયો છે, તો હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું। મોટા ખુટોડા અહીં મારી ગાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધો ખરાબ છે, વારાઘડીએ પાણી બહુ આવે છે ને આ રસ્તો સારો વહેલી તકે થાય તો સારું। એમ પાણીની 2 નવડા આવે છે બહુ, ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો। હું મોટા ખુટોડા ગામનો રહેવાસી છું, એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું। અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા ખુટોડાથી ઉગલવાણ ગામને જોડતો રોડ છે। મોટા ખુટોડા ગામ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે। ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે, ઇરિગેશન ઓફિસ વગેરે પ્રકારની ઓફિસ આવેલી છે। તો ઉગલવાણના ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને ખુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને, બંને ગામના લોકોને, ખેડૂતોને, અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે, આ કરવું, પણ ખરેખર સ્થાનિક નેતા હોય, કોઈ પણ કાર્યકર્તા હોય, રાજકીય આગેવાનો હોય, સુટાણેલા હોય, એ ક્યારેક ખુટોડાથી ઉગલવાણ ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે। તો સરકારને મારી વિનંતી છે, જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં, એટલું મારું કહેવાનું છે। સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।